જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જોવાના છીએ કે વાસ્તુશાસ્ત્રના એવા 80 નિયમો જેનું પાલન કરવાથી થઈ જશે બેડું પાર. તો ચાલો જાણીએ. મિત્રો, વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટા ભાગના હિન્દુ ધર્મના લોકો ઘર બનાવતી વખતે, ઘરમાં ગોઠવણી કરતી વખતે તમામ વસ્તુઓનું ધ્યાન રાખી અને વાસ્તુના નિયમોનું પાલન કરતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નકારાત્મકતા હોવાને કારણે આપણા ઘરમાં બરકત જોવા મળતી નથી. જે કાર્ય કરીએ છીએ તેમાં આપણને સફળતા મળતી નથી. જે વિચાર્યું હોય છે તેનાથી ધારેલું કામ પાર પડતું નથી અને ઉલટું જ થાય છે. તે વખતે વધારે મહેનત કરવા છતાં પણ તેનું ફળ મળતું નથી. આપણને સમૃદ્ધિ ક્યાંયથી પણ આવતી નથી. મેળવેલી વસ્તુ પણ છીનવાઈ જાય છે. પૈસાની તંગી ખૂબ જ વર્તાય છે. જેટલું કમાવ છો એનાથી વધારે તમારો પૈસો ઉડી જાય છે. આવક કરતાં જાવક વધી જાય છે. આ બધાનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં અમુક નિયમો બતાવ્યા છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે એ નિયમોનું પાલન ન કરતા હોય તો તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક નડતર થાય છે અને તમારા ધારેલા કાર્ય પૂર્ણ થતા નથી અને પૈસાની તંગી રહે છે. ઘરમાં ઝઘડાઓ થાય છે. બીમારી ઘરમાંથી જવાનું નામ નથી લેતી. તમારા પૈસા આડા રસ્તે ચાલ્યા જાય છે. જે ધારેલા કાર્ય હોય છે તે પૂર્ણ થતા નથી. આ બધાની એક જ નડતર હોય છે, વાસ્તુ. જો તમને વાસ્તુ દોષ હોય તો તમારું કાર્ય સિદ્ધ થતું નથી. તમને સમૃદ્ધિ મળતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધી જાય છે ત્યારે તમારા પિતૃઓ, ભગવાન, દેવી દેવતાઓના આશીર્વાદ તમને મળતા બંધ થઈ જાય છે. જેના કારણે તમે શારીરિક, માનસિક તમામ પ્રકારના આર્થિક તમામ પ્રકારના અવરોધોથી પીડાવ છો. ઘણી વખત એવું બને છે કે તમારું સિદ્ધ કાર્ય પૂર્ણ થવા આવેલું હોય તે પણ બગડી જાય છે. કોઈ પણ કામ તમારા પૂરા થતા નથી. તો એના માટે તમારે વાસ્તુશાસ્ત્રને સમજવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર એક પરંપરાગત શાસ્ત્ર છે જે તમને ગમે તેવી મુશ્કેલીમાંથી બહાર નીકાળી શકે છે. તો વાસ્તુશાસ્ત્રના અમુક નીતિ નિયમો આપેલા છે, તેનું આપણે અનુસરણ કરવું જોઈએ. મિત્રો, આજે આપણે વાસ્તુશાસ્ત્રના એવા જ નિયમોને જાણવાના છીએ કે જો તમે આ નિયમોનું પાલન કરશો તો અચૂક તમને આર્થિક, શારીરિક અને માનસિક તમામ પ્રકારની શાંતિ મળશે. તમારે પૈસાની તંગી દૂર થશે અને તમારા જીવનમાં આવેલા દરેક અવરોધો દૂર થશે. તમારા જીવનમાં નકારાત્મકતા દૂર થશે, જેથી સકારાત્મકતા આવશે અને દેવી દેવતાઓના આશીર્વાદ, પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે, જેથી તમને દરેક કાર્યમાં સિદ્ધિ મળશે. તો ચાલો જાણીએ મિત્રો આજે વાસ્તુશાસ્ત્રના નિયમો. 1. કપૂરનું ધૂપ કરો. મિત્રો, કોઈ પણ સવાર કે સાંજે કોઈ પણ શુભ કાર્ય કે દીવા કરતી વખતે આપણે કપૂરનો ધૂપ કરવો જોઈએ, જેથી કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ઘરમાં કાયમ માટે રહે. 2. સરસ્યાના તેલનો દીવો. રોજ સાંજે પૂજા કરતી વખતે ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં સરસ્યાના તેલનો દીવો પ્રગટાવવાથી તમારા જીવનમાં આવેલા નકારાત્મકતા શક્તિ દૂર થઈ શકે છે. 3. પ્રથમ રોટલી ગાયને ખવડાવો. મિત્રો, તમે બનાવેલી રોટલીમાંથી સૌ પ્રથમ રોટલી સવારે અને સાંજે ગાયને આપવાથી તમારા જીવનમાં આવેલી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. તમારા ભાગ્યની રેખાઓ ખુલી જાય છે. 4. કૂતરાની રોટલી આપવી જોઈએ. રોજ સવારે તમે રોટલી એક કૂતરાને આપશો તો
તમને આકસ્મિક તમારું જે પણ મુશ્કેલી આવતી હશે તે દૂર થશે. 5. પક્ષીઓને દાણા નાખો. રોજ તમારે પક્ષીઓને દાણા નાખો છો તો તમારા જીવનમાંથી કુંડળીનો દોષ દૂર થશે. 6. ઘરમાં સાંજે ઝાડુ ન લગાવવું. સાંજના સૂર્યાસ્ત પછી ઘરમાં કોઈએ ઝાડુ ન લગાવવું જોઈએ. 7. મંદિરમાં શ્રીફળ રાખવું. વાસ્તુ અનુસાર જો તમે ઘરમાં શ્રીફળ રાખો છો તો તમારા મંદિરની અંદર એક શ્રીફળ કાયમ માટે તમે રાખો છો તો લક્ષ્મીજીનો વાસ થાય છે, જેથી કરી અને તમારા ઘરમાં પૈસાની કાયમ માટે આવક થાય છે. 8. ઘરમાં કાચબો રાખો. કાચબો લક્ષ્મી અને વિષ્ણુનું સ્વરૂપ છે, જેથી તે આપણે લક્ષ્મીનો દ્વાર ખોલે છે અને ધન સંપત્તિ આપે છે. તેથી ઘરની ઉત્તર દિશામાં ધાતુનો કાચબો રાખવો જોઈએ. 9. ઘરમાં પિરામિડ રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખવાથી ધન સંપત્તિ સાથે તે જોડાયેલો છે, જે પરિવારના સભ્યોની ધન સંપત્તિ અને આર્થિક સંપત્તિ વધારે છે. 10. શ્રીયંત્ર રાખો. ઘરના મંદિરમાં શ્રીયંત્ર રાખવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે, સુખાકારી આવે છે અને લક્ષ્મીજી પણ ઘરમાં વાસ કરે છે. શ્રીયંત્રને ઘરમાં ઈશાન ખૂણામાં રાખવું જોઈએ. 11. કુબેરજીની મૂર્તિ ઘરમાં રાખો. વાસ્તુ અનુસાર કુબેરજીને ધનના દેવ ગણવામાં આવે છે અને તે સ્થાયી ગણવામાં આવે છે, જેથી કરીને કુબેરજીની મૂર્તિ ઘરમાં રાખી અને એની પૂજા કરવી જોઈએ. આપણા ઘરમાં ધન ઘરમાં ટકી રહે તે માટે કુબેરજીની પૂજા ખૂબ જ જરૂરી છે. 12. મની પ્લાન્ટ ધનવેલનો છોડ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટને રાખવાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. મની પ્લાન્ટ એ લક્ષ્મીજી સાથે જોડાયેલા હોવાથી તે લક્ષ્મીજીનો આદર કરે છે. એમાં પણ મની પ્લાન્ટને તમારી ઉત્તર દિશામાં રાખવું જોઈએ, જેથી કરીને તેની સકારાત્મક ઉર્જા વધે છે અને લક્ષ્મીજી ઘરમાં કાયમ માટે સ્થાપિત થાય છે. 13. તિજોરીની દિશા. તમે ઘરમાં તિજોરી જે રાખો છો અને તેમાં પૈસા અને ધન, તે તિજોરીની દિશા હંમેશા ઉત્તર દિશામાં રાખવી, જેથી કરી અને તમારા ધનને પ્રાપ્તિ થઈ શકે. 14. તુલસીનો છોડ. જે ઘરમાં તુલસીનો છોડ દક્ષિણ દિશામાં કે બીજી દિશામાં મુકાય છે ત્યાં ઘરના બાળકોને કષ્ટ આવી શકે છે. તેથી તુલસીના છોડને હંમેશાને માટે ઉત્તર દિશામાં મૂકવો જોઈએ. દક્ષિણ દિશામાં તુલસીના છોડને રાખવાથી બાળકો પર કષ્ટ આવી શકે છે. 15. તુલસીના છોડને જળ. રોજ સવારે તુલસીને જળ ચઢાવવાથી, દીવો અર્પણ કરવાથી અને તેની પ્રદક્ષિણા કરવાથી તમામ પ્રકારના વાસ્તુ દોષ દૂર થાય છે, ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં ધન ટકી શકે છે, લક્ષ્મીજીનો વાસ થાય છે. તેથી તુલસી માતાને કાયમ માટે સવારના અને સાંજે પૂજા કરવી જોઈએ, દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. 16. તુલસી મંત્ર. તુલસીજીની પૂજા કરતી વખતે દીવો પ્રજ્વલિત કર્યા બાદ, પૂજા કર્યા બાદ કાયમ માટે તુલસીજીની પ્રદક્ષિણા કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ જરૂરથી કરવો જોઈએ, જેથી કરીને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. તે મનોકામનાની પૂર્તિ માટે આ મંત્ર તો અચૂક બોલવો જોઈએ. 17. સૂર્યદેવ ભગવાન સૂર્યનારાયણની રોજ સવારે પૂજા કરી અને ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણને યાદ કરી અને તેને પૂજા કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્યદેવને રોજ સવારે
નિત્ય અર્ધ્ય આપવું જોઈએ. 18 ચોખાના દાણા તમે પૂજા ઘરમાં પૂજા કર્યા બાદ 21 ચોખાના દાણા ભગવાનને ચડાવો અને આ 21 ચોખાના દાણા પૂજા કર્યા બાદ પોતાના પર્સમાં રાખવા જોઈએ. તેથી ધન આગમનના યોગ વધે છે. 19 બીજાના કપડાં ન પહેરવા જોઈએ. જો મિત્રો તમે બીજાના કપડાં કે બીજાની કોઈ વસ્તુ પહેરો છો તો તે તમારા માટે ખરાબ સમય આવવાની નિશાની છે. જેથી કરીને આપણે ક્યારેય પણ કોઈ બીજાના કપડાને ન પહેરવા જોઈએ. તમે આવું કરો છો તો તમે તમારી આ હાનિ કરી રહ્યા છો. એટલા માટે તમારે ક્યારેય પણ કોઈ બીજાની વસ્તુને પહેરવી ન જોઈએ. તેની અંદર રહેલી નકારાત્મકતા તમારી અંદર આવી શકે છે અને જે વાસ્તુ પ્રમાણે યોગ્ય નથી. ઘરના મુખ્ય દરવાજાની સામે તમારે 7 ઘોડાનું ચિત્ર રાખવું જોઈએ, જે આપણને કાયમ માટે દોડતા રહેવાની સકારાત્મકતા ઉર્જા આપે છે અને કાયમ માટે તમને પ્રગતિનો પંથ બતાવે છે. તેથી ઘરના મુખ્ય દરવાજા જ્યાં શરૂ થાય છે તેની ઉપર હોલ ઉપર આ 7 ઘોડાનું ચિત્ર અવશ્ય લગાવવું જોઈએ, જેથી કરીને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમે પ્રગતિના પંથે આગળ વધી શકશો. 21 મુખ્ય દ્વાર ઘરનો મુખ્ય દરવાજો જે હોય છે તે ઘરના બીજા દરવાજાથી કાયમ માટે મોટો હોવો જોઈએ. મુખ્ય દ્વારને હંમેશા માટે શણગારેલ રાખવો જોઈએ. તેથી તમારા ઘરમાં કાયમ માટે લક્ષ્મીનો વાસ થશે. 22 હનુમાનજીનું સિંદૂર ઘરના મુખ્ય દરવાજા પર હનુમાનજીના મંદિરેથી લાવેલો સેંદૂરનો સાથિયો કરવો જોઈએ, જેથી કરીને તમારે ગમે તેવો નજર દોષ હશે તે દૂર થશે અને ઘરમાં ક્યારેય નકારાત્મકતા એટલે કે નેગેટિવિટી તમારી અંદર પ્રવેશ કરશે નહીં. 23 લીંબુ મરચાં ઘરના મુખ્ય દ્વાર પર કાળી ચૌદસના દિવસે લીંબુ અને મરચાંનું નાનું તોરણ કરી અને કાયમ માટે લગાવવું જોઈએ, જેથી કરીને તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ નજર દોષ કે ખરાબ નજર પ્રવેશ કરશે નહીં. કાયમ નકારાત્મકતા ઘરની અંદર આવશે નહીં અને સકારાત્મકતાનો પ્રવાહ કાયમ માટે રહેશે. તો કાળી ચૌદસના દિવસે લીંબુ મરચાંનો મુખ્ય દ્વાર પર અવશ્ય તેને લગાવવા જોઈએ. 24 પૂજા ઘરમાં દીવો તમારા મંદિરની અંદર રોજ સવાર સાંજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં નજર દોષ લાગતી નથી અને પારિવારિક ઝઘડાઓ થશે નહીં અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવશે. 25 ઘરના મુખ્ય દરવાજાની સામે સીડી ન હોવી જોઈએ. 26 ઘરના મુખ્ય દરવાજાની સામે કાળા રંગનું કોઈ ચિત્ર પણ ન હોવું જોઈએ. 27 મગનું શાક ઘરની સ્ત્રીઓએ રસોડામાં આ ખાસ વાત યાદ રાખવી જોઈએ કે 7 દિવસોમાં બુધવારના દિવસે મગનું શાક અવશ્ય બનાવવું જોઈએ, જેથી કરીને તમારી સાથે દિવસો જે 7 દિવસો આર્થિક તંગીથી તમે દૂર થશો અને પૈસાની તમને ગમે તેવી તંગી હશે તે પણ દૂર થશે. તો બુધવારના દિવસે મગનું શાક અવશ્ય બનાવવું જોઈએ. 28 મગ અને ગોળનું દાન બુધવારના દિવસે જ્યારે પણ તમારી આંગણે ગાય આવે છે ત્યારે રોટલીમાં તમારે મગ અને ગોળ નાખી અને એ રોટલી તમારી હથેળીનો સ્પર્શ કરાવીને ગાયને ખવડાવવાની છે, જેથી કરીને તમારા ભાગ્યની રેખા બદલાઈ જશે અને તમારા ઘરની અંદર ગમે તેવી મુશ્કેલી હશે તમારી ભાગ્યની હસ્તરેખાઓ જ બદલાઈ જશે. ગાયની અંદર એટલી શક્તિ રહેલી છે કે તે તમને તમામ દુઃખોમાંથી દૂર કરશે. 29 અરીસામાં જોવાનું ટાળો
તમારે સૌ પ્રથમ અરીસામાં ઉઠીને તમારો ચહેરો ન જોવો જોઈએ. એ પહેલાં તમારે બ્રશ પૂજા કરી અને પછી અરીસામાં મોઢું જોવું તો ચાલે, પરંતુ ઉઠી અને સીધું તમારે અરીસામાં મોઢું ન જોવું જોઈએ. એની પહેલાં તમારે ભગવાનની પૂજા કરવી જોઈએ. ઉઠી સૌ પ્રથમ આપણે ભગવાનના જ દર્શન કરવા જોઈએ. આપણો નિત્યક્રમ પતાવી અને પૂજા ઘરમાં પૂજા કરી અને ત્યારબાદ તમે અરીસાની સામે મોઢું જોઈ શકો છો. ઉઠી અને સીધું ભગવાનના દર્શન કરવાથી આપણો સંપૂર્ણ દિવસ સારો જાય છે. આપણી અંદર સકારાત્મકતા આવે છે. નંબર 30, પાછળથી ના ટોકો. ઘરના કોઈ પણ સભ્ય જ્યારે બહાર જતા હોય, કોઈ સારા કાર્ય માટે જતા હોય, ત્યારે ઘરના સભ્યોને જ્યારે બહાર તે નીકળી જાય છે ત્યારે પાછળથી ટોકવું નહીં અને પાછળથી બૂમો પાડીને તેને બોલાવવું જોઈએ નહીં, જે અશુભ ગણાય છે. નંબર 31, ઘરનો મુખ્ય દ્વાર. ઘરનો મુખ્ય દ્વાર હંમેશા ઘરની અંદર તેનો દરવાજો ખુલતો હોવો જોઈએ અને મુખ્ય દ્વાર હંમેશા માટે વચ્ચે હોવો જોઈએ. મુખ્ય દ્વાર ખૂણામાં કે સાઈડમાં ન હોવો જોઈએ. મુખ્ય દ્વાર હંમેશા લાકડાનો જ હોવો જોઈએ. આ ઉપરાંત ઘરના મુખ્ય દ્વાર પર સવારના પાણીનો છંટકાવ કરવો જોઈએ. 32, અહીં કપૂર રાખો. મિત્રો, ઘરના મંદિરની અંદર કાયમ માટે કપૂર રાખવો જોઈએ. ત્યારબાદ ઘરની તિજોરીમાં પણ કપૂરને સ્થાન આપવું જોઈએ, જેથી કરીને કપૂરથી ઘરમાં સકારાત્મકતા આવે છે. 33, સવારમાં આવું ન કરો. આપણે સવારે રોજ ઉઠીએ ત્યારે કોઈ પણ પ્રાણીનું નામ ના લેવું જોઈએ. ભગવાનના નામ કે ભગવાનની પૂજા જ કરવી જોઈએ, પરંતુ ઉઠો ત્યારે ક્યારેય પણ તમારે પ્રાણીનું નામ ન લેવું જોઈએ. 34, સૂર્યાસ્ત પછી આ વસ્તુ કોઈને ન આપો. સાંજનો સમય થઈ જાય બાદ સૂર્યોદય હોય ત્યારે વાંધો નહીં, પરંતુ સૂર્યાસ્ત થાય ત્યારબાદ તમારે કોઈને પણ દૂધ, દહીં, ખાંડ કે ચોખા ના આપવા જોઈએ. મીઠું પણ ન આપવું જોઈએ. 35, ભગવાનને ધરેલો ભોગ. જ્યારે પણ આપણે ભગવાનને કોઈ ભોગ ધરીએ છીએ તેને 10 થી 15 મિનિટ સુધીની અંદર આપણે એને લઈ લેવો જોઈએ. એથી વધારે તમારે તેને મંદિરની અંદર એ ભોગને રાખવો ન જોઈએ અને પ્રસાદી તરીકે તેનું ગ્રહણ કરી લેવું જોઈએ. 36, કોઈ વસ્તુ ન લ્યો. કોઈ પણ સફેદ વસ્તુ, લવિંગ કે મીઠાઈ કોઈ આપે છે તો તેને તમારે ખાવી ન જોઈએ. 37, સાવરણી. ઘરમાં ક્યારેય પણ બે સાવરણીને સાથે ન રાખવી જોઈએ. 38, આ દિવસે સાવરણીને ન ફેંકો. એકાદશી કે શુક્રવારના દિવસે તમારે જૂની સાવરણીને બહાર ના ફેંકવી. 39, સાવરણીની જગ્યા. જ્યારે પણ તમે સાવરણીથી કચરો વાળી લ્યો છો અને જ્યારે સાવરણીનું કામ પૂરું થઈ જાય તો મિત્રો, સાવરણીને તમારે હંમેશા એવી જગ્યાએ રાખવી કે જેથી કરીને કોઈ પણ તમારી સાવરણીને જોઈ ના શકે અને પગ ના અડાડી શકે. સાવરણીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે કે એ આપણા ઘરમાં સ્વચ્છતા રાખે છે, તો તેને આપણે ક્યારેય પણ પગ ન અડાડવો. 40, આ દિવસે સાવરણી લ્યો. શનિવારના દિવસે સાવરણી લાવવી એ ખૂબ જ શુભ મનાય છે. 41, કોઈ પણ સભ્ય ઘરની બહાર જાય ત્યારબાદ તુરંત જ કચરો વાળવો ના જોઈએ. તમારે ઝાડુ ન વાળવું જોઈએ. આ ખાસ વાત ધ્યાનમાં તમારે રાખવી જ જોઈએ. 42, પૂજા ઘરની સફાઈ. દર શનિવારે પૂજા ઘરની
સફાઈ અવશ્ય કરવી જોઈએ અને પૂજા ઘરને કાયમ માટે ચોખ્ખો જ રાખવો. 43. રસોડાની સફાઈ. ઘરની સ્ત્રીઓએ રસોડાને કાયમ માટે સ્વચ્છ રાખવું અને ક્યારેય વધેલી વસ્તુને રસોડાની અંદર રાખવી જોઈએ નહીં. રાતના સમયે જે તમે રસોઈ બનાવી હોય તેની સાંજે જ તમારે વધેલી રસોઈને બહાર નીકાળી દેવી જોઈએ. કોઈ પણ વધેલી વસ્તુ રસોડામાં રાખવી જોઈએ નહીં. 44. સૂતા પહેલાં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબા પડખે જ સૂવું જોઈએ. 45. દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારેય પણ પગ રાખીને ના સૂવું. તેનાથી આપણા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને નુકસાન થાય છે. પૂર્વ દિશામાં માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે. 46. કપૂરનો ઉપયોગ. સૂતા પહેલાં તમે ઘરમાં કપૂર સળગાવી લો તો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને તમને માનસિક તણાવમાંથી મુક્તિ અપાવે છે. તમારી સેહત સારી રહે છે, તમને શાંતિ મળે છે અને તમારું મન સ્વચ્છ રહે છે. 47. તૂટેલા ખાટલા કે પલંગ પર સૂવું ના જોઈએ. તેનાથી તમારી અંદર નકારાત્મકતા આવે છે. 48. સૂતા પહેલાં ક્યારેય પણ નકારાત્મક વિચારો ના કરવા, કારણ કે તમારે સૂતા પહેલાંની 10 મિનિટ જ આખી રાતની ઊંઘને સ્વચ્છ આપે છે. જો ત્યારે તમે ખરાબ વિચારો કે નકારાત્મક વિચારો કરીને સૂવાનું રાખશો તો તમને આખી રાત તેવા જ વિચાર આવશે. તમારું મન એ જ વસ્તુમાં વિચલિત થઈ જશે જે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારું નથી. 49. સૂવાના સમયે તમારી પથારી એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ. ચાદર અને ઓશિકાનો રંગ પણ મનને ગમે તેવા હોવા જોઈએ, જેથી કરીને તમને ઊંઘ સારી આવશે. આજીવન તમારી ઊંઘ સારી થશે તો તમારો આખો દિવસ પણ સારો જશે. 50. મંદિરની સફાઈ. જ્યારે પણ તમે મંદિરની સફાઈ કરો છો ત્યારબાદ હરરોજ માટે તમારે મંદિરની અંદર ગંગાજળનો છંટકાવ કરવો, જેથી કરીને તમારું મંદિર અને ઘર પવિત્ર બની જશે. 51. સાવરણીને ક્યારેય ઊંચી ટીંગાળવી ના જોઈએ અને આપણા ઘરમાં પણ ચાલવાના રસ્તા પર પણ તેને ન મૂકવી. 52. ઘરના મંદિર આગળ એક પડદો રાખો. ઘરના મંદિરની આગળ પડદો રાખવો ખૂબ જ જરૂરી છે. દિવસ દરમિયાન એ પડદાને તમારે ખુલ્લો રાખવો, પરંતુ જ્યારે તમે પૂજા કરી લો છો એ પછી સાંજના સમયે એ મંદિરના પડદાને બંધ કરી દેવો. 53. નળમાં પાણીનું ટપકવું. નળમાં ક્યારેય પાણીને ટપકતું હોય તો તુરંત જ એ નળને બદલી નાખવો જોઈએ અથવા તો તે નળ બંધ રાખવો જોઈએ, કારણ કે તેનાથી આપણા ઘરમાં નુકસાન થાય છે. 54. તૂટેલા વાસણ. રસોડામાં ક્યારેય કાચ કે ફાઇબરના જો કોઈ તૂટેલા વાસણ હોય તો તે રાખવા જોઈએ નહીં. તેનાથી આપણા રસોડામાં નેગેટિવિટી આવે છે. 55. બેડરૂમમાં અરીસો. તમારા બેડની સામે અરીસો રાખવો ના જોઈએ. 56. ઘરમાં ક્યારેય કરોળિયાના ઝાડા ન બંધાવા દેવા જોઈએ. 57. ઘરમાં પાણીને વહેવા દેવું નહીં અને પાણીનો ભરાવો ઘરમાં ક્યાંય ના રહેવા દેવો. ઘરમાં કચરો પણ ન થવા દેવો. જેટલી ઘરની સફાઈ હશે તેટલું ઘરમાં મા લક્ષ્મીનો વાસ થશે. 58. ઘરની છત પર આ ધ્યાન રાખો. ઘણા લોકો ઘરની છત ઉપર તૂટેલા લાકડા કે તૂટેલી કોઈ સેટી, ખાટલો કે લાકડાની વસ્તુ ઘરની છત ઉપર રાખી છે તે ન રાખવું જોઈએ. 59. કાળો રંગ. ઘરની દિવાલો, ચાદર કે ઘરમાં કોઈ પણ જગ્યાએ કાળો કે એકદમ ડાર્ક કલર રાખવો ના.
મનને પ્રફુલ્લિત કરે તેવી દિવાલો અને ચાદર આપણે રાખવા. 60. જમ્યા પછી થાળીમાં હાથ ધોવા ન જોઈએ. 61. ઘરની દિવાલોમાં તિરાડ. જો તમારા ઘરની દિવાલોમાં ક્યાંય તિરાડ હોય તો તે ખૂબ જ અશુભ ગણાય છે. તેથી તે દિવાલને તુરંત સરખી કરાવવી જોઈએ. 62. ક્યારેય પણ ઘરની અંદર ચપ્પલને ન રાખવા જોઈએ. તેના માટે બહાર બોક્સ અલગથી રાખીએ અને એમાં ચપ્પલને રાખવા જોઈએ. 63. ઘરમાં ખરાબ કે તૂટેલા કપડાં. ઘરમાં વધારાના કપડાંનો નિકાલ કરી દેવો જોઈએ. 64. બાથરૂમ અને પૂજા રૂમની દિવાલ ક્યારેય પણ સાથે ના રાખવી. બાથરૂમના બાજુમાં પૂજા રૂમ ન હોવો જોઈએ. 65. શુક્રવાર. મિત્રો, બૂટ કે ચપ્પલ શુક્રવારના દિવસે જ ખરીદવા જોઈએ. 66. સાંજના સમયે સૂતા પહેલા રસોડું એકદમ સાફ રાખવું. 67. ઘરના મંદિરમાં એક શંખ રાખવો જરૂરી છે. 68. બરકત અને સફળતા માટે ઘરના પૂજા રૂમમાં જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે ગંગાજળ છાંટી અને આખા ઘરમાં પણ તે ગંગાજળનો છંટકાવ અચૂક કરવો જોઈએ. 69. સ્નાન કર્યા બાદ જ ભોજન બનાવવું જોઈએ. 70. ઘરના ફર્નિચરમાં ક્યારેય પણ આ ફર્નિચર કોર્નરવાળું ન કરવું. ગોળ ફર્નિચર ઘરના ફર્નિચરમાં જ બનાવવું જોઈએ. 71. અઠવાડિયામાં એક દિવસ ઘરમાં ગુગળનો ધૂપ અવશ્ય કરવો જોઈએ. અઠવાડિયામાં એક દિવસ ઘરમાં નમક નાખીને પોતા અચૂક કરવા. 72. મંદિરે જ્યારે પણ જાઓ ત્યારે ખાલી હાથે ન જાવું અને પાછા ફરતી વખતે પણ ખાલી હાથે ન આવવું જોઈએ. પાછા આવતા સમયે તમે મંદિરનો પ્રસાદ, ફૂલ કે પાણી સાથે લઈને ઘરે આવી શકો છો. તો તે બાંધેલો લોટ ઘરમાં ન રાખવો. જ્યારે તમારા ઘરમાં લોટ તમે બાંધો છો અને એ બાંધેલો લોટની રોટલી બનાવતા વધે છે તો એ ઘરમાં તમારે ન રાખવો જોઈએ અને ઘણા લોકો તેને ફ્રીજમાં રાખી દે છે, પરંતુ એનાથી પિતૃઓ નારાજ થાય છે અને તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા આવે છે. તો આવું બિલકુલ તમારે ના કરવું. આવું કરવાથી ઘરમાં પિતૃઓનો વાસ રહેતો નથી. 74. બૂટ ચપ્પલ. મિત્રો, જ્યારે પણ તમારા ઘરે બૂટ ચપ્પલ ઘરના દરવાજા પર વેરવિખેર કે ઊંધા પડ્યા હોય તો તે ખૂબ જ અશુભ ગણાય છે. તેનાથી ઘરમાં ઝઘડાઓ થાય છે અને ઘરમાં અશાંતિ ફેલાય છે. તો ક્યારેય પણ બૂટ ચપ્પલને ઘરમાં વેરવિખેર કે ઊંધા રહેવા દેવા જોઈએ નહીં અને ઘરના મુખ્ય દરવાજો આવી રીતે બૂટ ચપ્પલ વેરવિખેર હોય તો મા લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરશે નહીં અને તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે નહીં. 75. તૂટેલા પેન્ટ કે ટી શર્ટનું ખિસ્સું તૂટેલું હોય તો તુરંત જ તેને સરખું કરી લેવું, કારણ કે ખિસ્સામાં આપણે લક્ષ્મીને રાખીએ છીએ તો આપણા શર્ટનું ખીચું કે પેન્ટનું ખીચું તૂટેલું ના હોવું જોઈએ. 76. રોજ સવારે જાગ્યા પછી તુરંત જ ઘરને સાવરણીથી સાફ કરવું એ ખૂબ જ શુભ મનાય છે. 77. ઘરના ઉંબરે રોજ સાથિયો કરવો અને ઉંબરાનું તમારે પૂજન અવશ્ય કરવું. 78. મહિલાઓએ પોતાના વાળ ઊભા રહીને બાંધવા જોઈએ નહીં. સવારના બને તેટલા 4 થી 6 ગાળામાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી અને પૂજા કરવી ખૂબ જ શુભ મનાય છે. 79. ઘરમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉત્તર પૂર્વ દિશામાં પાણીનો કળશ અવશ્ય રાખવો. 80. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય પણ શૌચાલય ના હોવું જોઈએ. રસોડામાં મંદિરને ના રાખવું જોઈએ. આશા રાખું છું કે મિત્રો તમે પણ આ પ્રકારના વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરશો, જેથી કરીને આપ પણ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકો અને માટે આપના જીવનમાં પણ સુખ, સંપત્તિ અને ખૂબ જ આનંદમય તમે જીવન વિતાવી શકો. તો જય માતાજી મિત્રો, જય મા લક્ષ્મી. અને આવા વાસ્તુને લગતા
બધા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો.